માટે બીજી એક નાની વસ્તુ કરવાની છે. વિદ્વેષણામાંથી મુક્ત થઈ શકાય. ઘણું ધન હોય એ પણ અઘરું છે. કામ વાસનામાંથી પણ મુક્ત થઈ શકાય એકવાર, પણ લોકેષણામાંથી ભલભલા મુક્ત થતા નથી. આ માર્ગે આગળ અગ્રસર થઈ ગયેલા જ્ઞાની હોય, વિચારશીલ મુમુક્ષુઓ હોય કે સંન્યાસીઓ પણ હોય, અધ્ધડ જ્ઞાન જો હોય તો લોકેષણામાંથી મુક્ત થવું અઘરું છે. અને માટે જ આ લોકેષણામાંથી મુક્ત થવાનો એક નાનો કિમિયો જોઈ લઈએ. આપે સબમરીન જોઈ હશે, પાણીમાં ઊંડા જળમાં રહેતી હોય, સમુદ્રમાં. જ્યારે અંદર અમુક હવાનો પુરવઠો, પાણીનો પુરવઠો કે બેટરી ચાર્જ કરવાની હોય, જ્યારે કોઈ પણ પ્રકારની જરૂર હોય, ત્યારે જ એ ઊંડા સમુદ્રમાંથી, તળિયામાંથી ઉપર આવે છે, વોટર સરફેસ ઉપર આવે છે અને આપણને દેખાય છે. 6 મહિના પાછી અંદર જતી રહે છે, કોઈને ખબર પણ નથી પડતી કે અંદર છે. આવી રીતે જીવો. જરૂર પૂરતું જ સંસારમાં દેખાવ, જરૂર પૂરતું જ આવો, જરૂર પૂરતી જ વાત કરો, જરૂર પૂરતા જ લોકોને મળો. સ્વાર્થી નથી બનવાનું, પણ જે બિનજરૂરી બોલીએ છીએ, બિનજરૂરી વિચારીએ છીએ, હંમેશા બીજાનું જ વિચારીએ છીએ. આ ક્યાં છે, શું છે, કોણ છે, કેમ છે. અન્યમ વાચો વિમુંચેત, આ પરમાત્મા નહીં મળે. બને એટલા મિતભાષી બનો અને દ્રશ્ય થવાનું બંધ કરી દો. આખું જગત જુએ અને એક પરમાત્મા જુએ, એમાં આસમાન જમીનનો ફરક છે. આખો બ્રહ્માંડનો સ્વામી, જ્યારે તમે એનું નામ લો છો ને, જ્યારે એને યાદ પણ કરો છો ને, ત્યારે એ જુએ છે આપણને, એ સાંભળે છે. કાનનો કાન છે, ચક્ષુનો એ ચક્ષુ છે. કેનોપનિષદમાં કહ્યું છે, મનનો એ મન છે. તો આપણી અંદર જો મનથી પણ પરમાત્માને યાદ કરી લીધા હોય તો એ શું ના જુએ? કેટલા બધા ઉદાહરણો છે. પુરાણો એટલે જ વાંચવાના છે કે આપણી ભક્તિ દ્રઢ થાય. પુરાણો એટલા માટે છે કે આપણી ભક્તિ દ્રઢ થાય. વખોડશો નહીં. થોડુંક જ્ઞાન મળી ગયું, પુરાણોને વખોડશો નહીં, કથાકારોને વખોડશો નહીં. ભક્તિનું પ્લેટફોર્મ તૈયાર કરે છે. લોકેષણામાંથી બચી જાઓ, પરમાત્મા પ્રેમથી આપણી પાસે આવી જશે.